અમરેલી જિલ્લામાંથી ફરી એકવાર 4 પગનો આતંક સામે આવ્યો છે। ધારી તાલુકાના ગોપાલ ગામમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે। આ ઘટના સવારે આશરે 8:30 વાગ્યે બની હતી, જેમાં સાહિલ રાકેશભાઈ કટારા નામના બાળકનો ભોગ લેવાયો હતો। મૃતક સાહિલ પોતાના પરિવાર સાથે વાડીમાં હતો। તે સમયે તુવેરના ખેતરમાં છુપાયેલા દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો। દીપડાના હુમલા બાદ બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। મૃતદેહને તાત્કાલિક ગોપાલ ગ્રામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી, જ્યાં વન વિભાગે દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં 3 જેટલા પાંજરા ગોઠવ્યા છે। આજ વહેલી સવારે 9 વાગ્યાના અરસામાં એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા તુવેરનું જે ખેતર છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ। ત્યાં એમનું મૃત્યુ નિપજેલ। પિંજરા 3 મૂકવામાં આવેલા છે અને સ્ટાફ કેનિંગ શરૂ છે। દીપડો લોકેશન છે, એને પકડવાની કાર્યવાહી શરૂ છે।